રાજુલાના ધાતરડી ડેમ નજીક કોરી આવેલ હોય બ્લાસ્ટ થતા હોય ડેમને બચાવવા ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ શહેર તેમજ રાજુલાના 15 ગામના ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરડી ડેમ છે। ખેડૂતો જે શિયાળુ પાકમાં ધાતરડી ડેમનું પાણી કેનાલ દ્વારા અપાતું હોય ખેડૂતોના પેટ ઉપર પાટું સમાન બ્લાસ્ટ થઈ રહ્યો છે। ડેમ નજીક કોરી બ્લેક ટ્રેપ બ્લાસ્ટ બંધ કરાવવા અગાઉ પણ ભૂસ્તર શાસ્ત્રી ઓફિસે પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ધાતરડી ડેમ એક નજીક ત્રણેય કોરી લીઝ ધારક મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરી રહ્યા છે। ડેમનું 50 વર્ષ જૂનું બાંધકામ હોવાને કારણે બ્લાસ્ટમાં તૂટી જવાની સંભાવના હોય, જેથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આસપાસના ગ્રામજનો પહોંચ્યા હતા। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। વાવેરા મારું નામ શંકુભાઈ ધાકડા, ગ્રામ પંચાયત કરું છું। મારા સરપંચશ્રી વાવેરાના સાથે છે, આગળિયાના સરપંચશ્રી છે, હરેશ્વરના સરપંચશ્રી છે। અમે લોકો આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારા ગામની અંદર એક ધાતરડી ડેમ છે। ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીજો હાલે છે અને લીજની જે ખાણો છે એની ઊંડાઈ 250 ફૂટ છે। એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે, બ્લાસ્ટિંગના કારણે ધાતરડી ડેમને પારાવાર નુકસાન થાય છે। એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો, ખેડૂ બસાવો। ડેમ વર્ષો જૂનો ડેમ છે, 50-60 વર્ષ જૂનો ડેમ છે। એટલે સાહેબને એ પણ રજૂઆત કરી ડેમ બસાવો। બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે વાવેરાનું જે ગૌસર છે 122 સર્વે નંબર છે, એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો। બાકીનો ત્યાં એક શેક ડેમ હતો, શેક ડેમે તોડીને મારી પર પથ્થર નાખી દીધા છે। મુદ્દા નંબર 3 એવો હતો કે એ લોકો જે ખાણમાંથી જે પાણી ડોળો કદડો કાઢે છે એ ધાતરડી નદીના પાણીની અંદર નાખે છે, એના કારણે પ્રદૂષિત પાણી થાય છે। ખાસ કરીને આ રજૂઆતો લઈને અમે આવ્યા હતા। શંકુભાઈ, આ જે ઘડિયાઓ જે ચાલે છે એ ગેરકાયદેસર છે કે કાયદેસર છે? હા, એને છે ને એને શરૂઆતમાં બધા રજૂઆતો કરી હતી જે આગેવાનો કાર્યકર્તાઓ એ સમયે એટીઆર બંધ કર્યા હતા, બરોબર। પણ અંદર અમારી પાસે એવો કાગળ છે, અંદર એવું લખ્યું છે કે એટીઆર સિસ્મોલોજી કરાવી દો, બાદમાં તમારો શરૂ કરજો। એ લોકો એવી રજૂઆત કરી હતી, સોગંદનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો એટીઆર શરૂ કરી આપો। એટલે એ લોકો એટીઆર શરૂ કરે, આગળની પછી શું પ્રોસેસ થઈ છે એ ખ્યાલ નથી પસંદ, પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા માંગ્યા, બ્લાસ્ટિંગ બંધ કરશે તો જ અમારો ધાતરડી ડેમ બચશે।